નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા આપ સૌ મિત્રો માટે હું આજે એક અગત્યનો ટોપિક રજૂ કરીશ. આજનો આપણો ટોપિક છે એ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, એટલે કે જેને આપણે ટૂંકમાં SSLV તરીકે ઓળખતા હોઈએ. તો મિત્રો, ઈસરો દ્વારા તાજેતરના વર્ષોમાં નાના ઉપગ્રહો અથવા તો ઓછા વજન ધરાવતા ઉપગ્રહોને ચોક્કસ ડિમાન્ડ મુજબ સ્પેસમાં સ્થાપિત કરવા માટે એક નવું અને નાના પ્રકારનું લોન્ચ વ્હીકલ બનાવવામાં આવેલું છે, જે આપણને તેના નામ ઉપરથી જ ખબર પડે છે, સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. તો આપણને આવનારા સમયમાં જે કંઈ પણ પરીક્ષાઓ આયોજિત થાય તેમાં સ્ટેટમેન્ટ વાળા જે ક્વેશ્ચન્સ પૂછાય તો તેમાં આ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલની લાક્ષણિકતાઓ પૂછી શકાય, બરાબર, તેની ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ અને કન્ફિગરેશન છે આપણને પૂછી શકાય. તો આજ હું તમને જે કંઈ પણ વસ્તુ શીખવું સમજાવું એ ખાસ નોંધી લેજો. જો આના ઉપર પ્રશ્ન પૂછાશે તો સવાલ એની બહાર નહીં જાય, બરાબર. તો શરૂ કરીએ આપણી કામગીરી. સૌથી પહેલા તેનું પૂરું નામ SSLV એટલે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. મિત્રો, ઈસરોએ અગાઉના સમયમાં SLV3 એટલે કે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ 3 જે પહેલી જનરેશન હતી, ત્યારબાદ ASLV ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, ત્યારબાદ ત્રીજી પેઢી PSLV એટલે કે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને ચોથી પેઢી GSLV જીઓ સિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. આ ચાર પેઢી ઓલરેડી વિકસિત કરેલી છે, બરાબર. જે પૈકી PSLV અને GSLV એટલે કે ત્રીજી અને ચોથી પેઢીના જે લોન્ચ વ્હીકલ્સ છે તેનો અત્યારના વર્તમાન સમયમાં પણ આપણે લોકો ઉપયોગ કરી રહ્યા છીએ. આ એક નવી જ પેઢી છે, બરાબર, જેની અત્યારે આપણે ચર્ચા કરવાની છે. એ એકદમ નવી પેઢી છે જે નાના ઉપગ્રહો માટે તૈયાર કરવામાં આવેલું છે. ઓકે, તો નામ આપણે એનું જોઈ લીધું. ઈસરોએ એનો વિકાસ કર્યો છે, એટલે આ પણ પ્રશ્ન આવી શકે કે આ SSLV છે તેનો વિકાસ એટલે કે તેનું ડેવલપમેન્ટ આપણને કઈ સંસ્થા દ્વારા થતું જોવા મળે? તો ઈસરો દ્વારા તેનું આપણને ડેવલપમેન્ટ જોવા મળે છે. ઈસરોની અંતર્ગત ઘણી બધી પેટા શાખાઓ આવેલી છે. તે અંતર્ગત વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર કે જે VSSC ના ટૂંકા નામથી પણ આપણે તેને ઓળખીએ છીએ, કેરળના તિરુવનંતપુરમ ખાતે આ VSSC આજની તારીખે કાર્યરત છે. તો આ સંસ્થામાં એટલે કે ઈસરોની આ જે શાખા છે VSSC, તેના દ્વારા આ SSLV નો વિકાસ કરવામાં આવેલો છે. ચલો, હવે આપણે આ જે SSLV ની વાત કરવી છે તેની કુલ લંબાઈ મિત્રો 34 મીટરની છે. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી પડશે. તેનો ડાયામીટર એટલે કે તેનો વ્યાસ જે છે મિત્રો, બરાબર, એ 2 મીટરનો છે. આ પણ આપણે ધ્યાનમાં રાખવું પડે. આ બધા ફેક્ટ્સ તમને વિધાનવાળા ક્વેશ્ચન્સમાં કામ લાગી શકે. કુલ તેનું લિફ્ટ ઓફ વેઇટ નો મતલબ એવો થશે કે જ્યારે કોઈ લોન્ચ વ્હીકલ કોઈ પણ સરફેસ ઉપરથી લિફ્ટ ઓફ થાય છે ત્યારે મેક્સિમમ તે કેટલા વજન સાથે ઉડાન ભરી શકે. તેમાં તેનું પોતાનું વજન આવશે, તેમાં જે ફ્યુઅલ ઉમેરવામાં આવ્યું છે પ્રોપેલન્ટ તેનું વજન આવશે, તે જે પેલોડ્સને લઈને આગળ વધી રહ્યું છે તો પેલોડ્સનું વજન પણ તેમાં ઇન્ક્લુડ રહેશે. એ ટોટલ જે આખું સિસ્ટમનું જે વજન થશે, બરાબર, આખી પ્રણાલીનું વજન થશે, તેને આપણે ટોટલ લિફ્ટ ઓફ વેઇટ કહેશું. તો ટોટલ લિફ્ટ ઓફ વેઇટ કેટલો છે? 120 ટન જેટલો, 120 ટન જેટલું ટોટલ વજન સાથે ઉડાન ભરી શકે છે. ઓકે, હવે પેલોડ કેપેસિટી એટલે કે મહત્તમ કેટલા વજન વાળા ઉપગ્રહને ઉંચકી શકે છે. ખાસ ધ્યાન રાખજો, મહત્તમ એ 500 kg જેટલું પેલોડ છે એનું વહન કરી શકે છે. વધુમાં વધુ કેટલી ઊંચાઈ ઉપર તે આ પ્રકારના પેલોડ્સને સ્થાપિત કરી શકે? તો ધ્યાન રાખજો, પૃથ્વીની સપાટી પરથી 500 કિલોમીટરની મેક્સિમમ ઊંચાઈ, બરાબર, મેક્સિમમ ઊંચાઈ 500 કિલોમીટર અને મેક્સિમમ વજન પેલોડ છે એ 500 kg નું વહન કરી શકે છે. હવે માની લો કે તમને લોકોને સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન્સ પૂછવામાં આવે, એમાં આ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ થાય કે ભાઈ આ SSLV દ્વારા મિની સેટેલાઇટ, માઇક્રો સેટેલાઇટ કે નેનો સેટેલાઇટને લોન્ચ કરવામાં આવી રહ્યા છે, તો એ સ્ટેટમેન્ટ આપણે સાચું ગણવાનું છે. કારણ કે મિની, માઇક્રો, નેનો સેટેલાઇટ છે એ બધાના વજન 500 kg થી ઓછા હોય છે. અથવા તમને એના જે પેલોડ છે, વજન જે ઊંચકી શકે છે, જે ઉપગ્રહને લઈને જઈ શકે છે, બરાબર, એનું વજન છે એને આ રીતે રજૂ કરવામાં આવે કે ભાઈ 10 kg થી લઈ અને 500 kg સુધીનું પેલોડ વહન કરી શકે છે, તો પણ તમારે એ સ્ટેટમેન્ટને ખરું સ્ટેટમેન્ટ એ રીતે ધ્યાનમાં રાખવાનું છે. વિધાન સાચું છે એવી રીતે આપણે ધ્યાનમાં રાખશું. બીજું મિત્રો, જ્યારે આપણે કોઈ પણ પ્રકારના સેટેલાઇટ લોન્ચ વ્હીકલની વાત કરતા હોય ત્યારે આપણે અચૂકપણે એક વિગતને ધ્યાનમાં રાખવી જોઈએ, અને એ વિગત એ છે કે આ રોકેટ જે ઉડાન ભરવાનું છે
તો તેમાં ઈંધણની જરૂરિયાત હોય તો ઈંધણ કયા ટાઈપનું હશે? તો જો ધ્યાન રાખજો, ઈંધણ અહીંયા 3 તબક્કામાં દહન પામશે, એટલે કે આ આખી સિસ્ટમ એ 3 સ્ટેજ પ્રોપેલેન્ટ ધરાવે છે. 3 તબક્કામાં ઈંધણનું દહન થશે, બરાબર? 3 તબક્કામાં ઈંધણનું દહન થશે અને અહીંયા આપણને સોલિડ ફ્યુઅલ એટલે કે ઘન બળતણ હાઇડ્રોક્સી ટર્મિનેટેડ પોલીબ્યુટાડીન HTPB નો ઉપયોગ થતો હોય તેવું જોવા મળશે. 3 સ્ટેજ ધરાવે છે, ત્રણેય સ્ટેજમાં આપણને ઘન બળતણ મળે છે અને છેલ્લું જે ત્રીજું સ્ટેજ પણ ખતમ થઈ ગયા પછી એક એડિશનલ નાનું એવું સ્ટેજ મિત્રો અહીંયા આપણને જોવા મળશે, બરાબર, જેને આપણે VMT કહેશું, બરાબર. એ વેલોસિટી ટ્રીમિંગ મોડ્યુલ તરીકે આપણે ઓળખીએ છીએ, જેમાં પ્રવાહી ઈંધણનો ઉપયોગ થશે. આ જે છે મિત્રો એ ટર્મિનલ એટલે કે અંતિમ તબક્કે ઉપયોગમાં લેવામાં આવતું સ્ટેજ છે. ટર્મિનલ સ્ટેજ જ્યારે પણ શબ્દ તમે સાંભળો એટલે એકદમ કટોકટીનો અંતિમ સમય છે એ દર્શાવતી પરિસ્થિતિઓને ટર્મિનલ સ્ટેજ કહેવાય. એટલે મુખ્યત્વે અહીંયા 3 તબક્કાઓમાં ઈંધણ દહન થવા પામશે. ત્રણેય તબક્કા સોલિડ ફ્યુઅલ HTPB હાઇડ્રોક્સી ટર્મિનેટેડ પોલીબ્યુટાડીન ઉપર આધારિત છે, જ્યારે ચોથો તબક્કો અથવા ચોથો નહીં પણ તમે એને ટર્મિનલ સ્ટેજ કયો, VMT કયો, વેલોસિટી ટ્રીમિંગ મોડ્યુલ કહો, બરાબર, એમાં અહીંયા પ્રવાહી બળતણનો ઉપયોગ થશે. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખવા જેટલા પણ અગત્યના મુદ્દા છે મેં તમને જણાવ્યા. બીજી એક ખાસ વાત, અત્યાર સુધીમાં SSLV વડે 2 ઉડાન ભરવામાં આવેલી છે, એટલે માત્ર 2 ઉડાન અત્યાર સુધીમાં ભરાયેલી છે, જેને આપણે SSLV D1 આવા કોડથી ઓળખીએ છીએ. આ જે છે ઉડાન, પહેલી ઉડાન એ 7મી ઓગસ્ટ 2022 ના દિવસે લોન્ચ થઈ હતી શ્રી હરિકોટા સ્પેસ સેન્ટર SDSC, કે જે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે આવેલું છે, સતીશ ધવન સ્પેસ સેન્ટર, ત્યાંથી, બરાબર. અહીંયા મુખ્યત્વે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ નંબર 2 અને આઝાદી સેટ જે સ્પેસ કિડ્સ નામના એક NGO દ્વારા તૈયાર કરવામાં આવેલ છે, બરાબર. 143 kg નું ટોટલ આ પેલોડ વજન હતું, પણ આ પહેલી ફ્લાઇટ છે મિત્રો, ધ્યાન રાખજો, એ નિષ્ફળ ગઈ હતી. SSLV D1 છે તેની પહેલી ફ્લાઇટ રોકેટ બ્લાસ્ટ થઈ ગયું હતું અને આ બંને સેટેલાઇટ છે એ આપણને મળ્યા નથી, બરાબર. તો આ પહેલી ફ્લાઇટ એની ફેલ ગઈ. બીજી ફ્લાઇટ જે છે મિત્રો એ સફળ ગઈ, એટલે SSLV D2 છે એ સફળ ગયેલી છે. ખાસ ધ્યાન રાખજો, આ છે એ નિષ્ફળ ગયેલી છે. કદાચ આ લેવલ ઉપર પણ પરીક્ષામાં સવાલ આવે. અને આ જે ફ્લાઇટ છે એ સફળ ગયેલી છે, SSLV D2. આ SSLV D2 આ જ વર્ષે લોન્ચ કરવામાં આવેલી છે, 10મી ફેબ્રુઆરી 2023, જેમાં મુખ્યત્વે 3 સેટેલાઇટ હતા, જેમાં મુખ્ય હીરો છે, મુખ્ય વરરાજો છે એ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ નંબર 7 હતો. ત્યારબાદ એક અમેરિકન સેટેલાઇટ હતો જાનુસ 1 અને સ્પેસ કિડ્સ નો સેટેલાઇટ છે આઝાદી સેટ 2. અહીંયા ટોટલ આપણને વજન જોવા મળે છે 334 kg. તો SSLV વિશેની જે કાંઈ પણ વિગતો આપણે મિત્રો ચર્ચામાં લીધી, આ બધી ખાસ ઉપયોગી છે, ખાસ મહત્વની છે, ખાસ ધ્યાન રાખજો. આવા રેગ્યુલર લેક્ચર્સ માટે ફોલો કરો હોલ્ડિંગ બોક્સને, અને આપ મને પણ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.